તો આપણે છે ને એસી અમે ફિટ કરાવ્યું હતું ને એની અંદર જે હોય ને એની જાળી આસ કાઢી છે આપણે તો સાફ કરવા માટે. તો તમે જો કેટલી ધૂળ છે, ઓ બાપરે, એમ જો તો ઓહો, આમાં એસીને પવન પછી ક્યાંથી આવે જો. તો આને સફાઈ કરવી પડે. આ એ મહિને ને મહિને કરવી જોઈએ. અમે શું કહેવાય 2-3 મહિના થઈ ગયા છે કે સાહેબ, 2 મહિના. ઓહો, અમે ઘર સફાઈ કરી ત્યારે બધું કર્યું પણ આ ન કર્યું એક. જો આવું કંઈક હોય અને હું ધોઈ નાખું મસ્ત, પછી પાછા મળીએ. ચાલો તો જો ધોઈ નાખીએ આપણે. જાળી થઈ ગઈ નવી મસ્ત. જો એવું કંઈક છે. તો આપણે જે જો વાસણ અટકવાના પડ્યા છે. જો અમારા બેનને જો પડ્યા ગમતું નથી, કા રોવું આવે ન કરું. હા જો જાળી મસ્ત આવી થઈ ગઈ. જો આપણે અહીંથી ખોલી લીધી. એમાં પણ થોડાક લોંદા છે પણ એ તો ભીના હોય ને ત્યાં આવતા નથી. જો આવો કેટલો મેલ છે એમાં. તે સાહેબ બી કંઈક ઉખાડો ને ગાભે લૂસી ગયો તો કદાચ થાય. જો આવી રીતના જાળી ખોલીને કરા એસી ફાટે. હો, મેં એક રીલ જોઈથી ફટાકડો થાય. ચાલો મને ચડાઈએ જાળે ઓલું સફાઈ કરી નાખ. તો જો આવો કોટનનો ગાભેથી લૂસી નાખીએ તો કદાચ સરખી થઈ જાય. તો ને કરી ફાટે બાપા. બીજો વાયર ને કે હટતા નહીં. જો કે બંધ છે બધું પણ હવે છે જાળી. જુઓ તમે, સારું સાહેબ જાળી ફિટ કરી દે. જો આવી રીતના કંઈક જાળી ફિટ કરી દીધી છે આપણે. એક બાજુ ને એક બાજુ બંધ કરજો. જો આવી રીતના પેક કરી દીધો. હવે શરૂ કરી જવો તો ટાટર. ઓલી લાઈટ કેમ નથી થઈ એ સેન્ટરમાં થતું નહીં કે ખાટલે કરી. રિમોટ સાહેબને કહી થઈ ગઈ રેડી. હવે પવન કદાચ આવશે ફૂલ. અમારા બેન અહીંયા રડી રહ્યા છે. શું કામ ને તમે રહો છો બેન? શું વાંધો છે મારા દીકાને? હે, આજે અમે ગયા હતા ઓલા ઘરે જ મારા દીકોને જો ચાંદલો કર્યો. આજે કંકોત્રી લખી. કા શ્રીમતની કંકોત્રી આજે લખી છે. એટલે એના મોટા બાએ ચાંદલો કરી દીધો. જો કોઈને ચાંદલો કરી દીધો? તેલ નાખી દીધું. હા, તો આજે કંકોત્રી લખી હતી તેનો ફોટો છે. 2 ફોટા એડ કર્યા છે આપણે આમાં. ચાલો વિડીયોમાં બના રહેજો. હેલો, આજે છે તારીખ 20 જજો મતી જગન્નાથ યાત્રા ના દર્શન કર્યા છે. અને કે તઈને ભગવાનની બેન ભાવ છે અને સુભદ્રાજીના પણ દર્શન કર્યા છે. બેન સુભદ્રા કે અને જગન્નાથ અને જગન્નાથ બેન. તો બસ આવું છે. તો દીકરીને કરવા માટે જો મેલાડો ક્યાં છે? ઓ દીક ચલો બેટા જો ટાટા. હેલો, તો જો આપણે બીજા દિવસે કંકોત્રી લખી એના બીજા દિવસે, એટલે કે રથયાત્રાના બીજા દિવસે દૂધી છે, ડુંગળી છે અને આટલો સરગવો છે આપણે. અને આમાં મેં દાળ મૂકી દીધી છે, મસૂરની દાળ અને તુરની દાળ. અને આજે આપણે બનાવવું છે ઇડલી સંભાર. તો સંભારનું આપણે તૈયારી કરી લઈએ. અને કે દાળ બાફવા મૂકી દઈએ છીએ. તો આમાં જો આપણે જે દાળ મૂકી છે ને જોઈએ હશે કે તુરની છે, મસૂરની દાળ છે. અને અત્યારે એટલા બનાવું, બપોરે બનાવું છું હું. 11:30 થયા છે. તો આ બધું દૂધીને બધું આમાં દાળમાં હું નાખી દઉં. પછી કે સવારમાં ટાઈમ રહ્યો નહીં. મારા દીકુને કાલ તાવ આવી ગયો હતો. તો સવારમાં આપણે મેં મોડા ઉઠ્યા. તો વિભુને એકનું જ ટિફિન બનાવવાનું હતું. એટલે આપણે ટિફિન એને બનાવી દીધું બીજું. ને આ બંધ રાખ્યું. નકર સવારમાં આપણે ઇડલી સંભાર ટિફિનમાં દેવાનું હતું નક્કી.
પણ એ રહ્યું છે બંધ, તો આપણે આમાં નાખી દઈશું. તો એમાં બધા હું હળદર ને નમક ને બધું નાખી દઉં. એટલે આજ સવારમાં બની રહ્યું એટલે આપણે બપોરે બનાવી છીએ. 11:30 થયા છે તો ઇડલી સંભાર આપણે બપોરે ખાશું. તો અહીંયા છે મારે ઇડલીનું બેટર, કે આપણે ખીરું જે કહીએ છીએ ચોખા એકલા છે પલાળેલા ચાસમાં. અને અહીંયા એમાં નાખવા માટે જો આપણે મરચાં અને ડુંગળી સુધારી લીધા, મીઠા લીમડાના પાન છે. અને અહીંયા આપણે એમાં થોડોક વઘાર કરશું. એમાં થોડોક વઘાર નાખી દઈશું ઇડલીમાં, બેટરમાં. થોડી सी राई, थोड़ा सा जीरा और ये मेथी का दाना और ये हींग, आज है अपना कड़ी पत्ता. तो ये બધું આની ઉપર નાખી દેશું. તો આવી રીતના વઘાર મેં આના ઉપર નાખી દીધો છે. ઘણા આવી રીતના વઘાર જે ચટણી બનાવે ને, જે શું કહેવાય ટોપરાની ચટણી, એમાં પણ નાખે, પણ મેં આમાં પણ વઘાર કર્યો છે. ને હવે બધા મસાલા નાખી દઈશું આમાં. તો નમક નાખી દઈશું, જીરું નાખી દઈશું, થોડાક અજમા નાખશું. બધાના સ્વાદ પ્રમાણે નાખવાનું હોય, જેને જે ભાવતું હોય. બાકી અમે તો બધું થોડું થોડું નાખીએ છીએ. અજમા, જીરું, થોડાક સોડા ખાંડ નાખશું. ને આપણે મોબાઈલ સ્ટેન્ડ રહે એમ છે ને, એટલે બધું નાખીને પછી મળીએ. તો અહીંયા મારે જે મસાલા મારે ખાવા થાય એ બધા નાખ્યા છે. તો આ છે નમક, આ છે અજમા, આ સોડા ખાંડ છે, ધાણા જીરું છે, આ તલ છે, અને આ છે આખું જીરું. તો હવે આને મિક્સ કરી દઈશું. સરસ મજાનું મિક્સ કરી નાખશું બેટરને. સોડા ખાંડ નાખશું એટલે ફૂલશે આપણી ઇડલી. અહીંયા આપણે મેં જે મૂકી દીધું છે એમાં મેં લીંબુનું ચોળ્યું, એક લીંબુ નીસવીને એટલે નાખ્યું છે કે આપણે છે ને આ કાળું ન થાય. નકર આ છે ને બહુ કાળું અંદર થઈ જાય, એટલે લીંબુનું છોડિયું નાખીને તો એ વ્હાઈટ રહે અંદર. તો ચાલો, અને આ છે ને હું થોડીક સફાઈ કરી નાખું ને પછી આમાં આપણે તેલ પાથરશું. તો અહીંયા આપણું બેટર તૈયાર છે ને અહીંયા મેં તેલ લગાડી લીધું છે. તો આપણે હવે એક ચમચી એમાં નાખશું. તો આ રીતના હું બધી ભરી લઉં. તો આ રીતના મેં કંઈક ભરી લીધું છે. અને એક ડીશ આપણે જો અહીંયા મૂકી દીધી છે. તો હવે ડબલમાં મૂકી દેવાની છે એને. આ રીતના ડબલ મૂકશું. હવે એને હું ઢાંકી દઈશ. આપણે હવે એને ઢાંકી દઈશું. ચાલો, થઈ જાય પછી પાછું બતાવીશ. તો હવે જે ઇડલી મૂકી છે એને આપણે જોઈ લઈએ. તો આવી કંઈક થઈ છે. જે ફૂલીને દડો થવી જોઈએ ને એવી થઈ નથી. આ તો થઈ જ ગઈ છે. ઠરી જશે ને પછી ઉસકશે. તો ચાલો, 2 ડીશ મૂકી છે. તો નીચેની ડીશ પણ તમે જોઈ શકો છો. એટલે એ 2 ડીશ થઈ ગઈ છે. અને આમાં આપણે દાળ જે બફાઈ છે એનો એને મસાલો બધું કરી નાખું, કેમ કે વિડીયો આપણે બહુ લોંગ થઈ જશે. તો ચાલો, વિડીયોની એના બધું તૈયાર થશે ને એટલે એક ક્લિપ આમાં નાખી દઈશ. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. તો મેં જો દાળ પણ વઘારી નાખી છે ને આપણે નિધિબેન પાસે રિવ્યૂ લે. જો નિધિબેન બેસી ગયા છે ઇડલી એન્ડ સંભાર ખાવા માટે. હા, મસ્ત. ચાલો, મને નિધિબેન ખાઈ લે પછી પાછા મળીએ. ચાલો, આવજો.